અમીર લોકો ટેક્સ કઈ રીતે બચાવે છે? મિત્રો, ઘણા લોકો એવું વિચારે છે કે સામાન્ય રીતે ઉદ્યોગપતિઓ કરચોરી કરે છે, પરંતુ હંમેશા એવું નથી હોતું. આ માટે સૌ પ્રથમ તમારે આવકવેરાના નિયમોને સમજવા પડશે અને એ પણ સમજવું પડશે કે રોજગાર, સ્વરોજગાર અને વ્યવસાયી લોકો માટે ટેક્સ નિયમો કેવી રીતે કાર્ય કરે છે. સૌથી પહેલાં વાત કરીએ નોકરી કરતી વ્યક્તિ માટે. નંબર 1, પગારદાર વ્યક્તિ પહેલાં ટેક્સ ભરે છે, પગાર પછી લે છે. નંબર 2, ટેક્સ રિબેટ પર હંમેશા મર્યાદા હોય છે, તેથી ભલે તે ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તે ચોક્કસ લિમિટની બહાર જઈ શકતો નથી. પછી ભલે તમે 10% ટેક્સ બ્રેકેટમાં હોવ, 20% અથવા 30%, દરેકની બોટમ લાઇન એટલે કે ટેક્સ રિબેટની મિનિમમ રકમ 2.5 લાખ છે. નંબર 3, તેમની પાસે રોજગારનું એક જ સાધન છે. મોટાભાગની કંપનીઓ કર્મચારીઓને આવકના એક કરતાં વધુ સ્ત્રોત રાખવાની મંજૂરી આપશે પણ નહીં. તો જ તમે જોબ કોન્ટ્રાક્ટમાં લખવાનું કહેવામાં આવે છે કે તમારી પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી. તેથી મોટાભાગના લોકો સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ, ક્રિપ્ટો પાછળ દોડે છે. આ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં કંઈક આ રીતે જ કરવામાં આવે છે. હવે વાત કરીએ વેપારી અને બિઝનેસમેનની. અહીં નિયમો સંપૂર્ણપણે વિરુદ્ધ છે. નંબર 1, તમે પહેલાં પૈસા કમાઓ, પછી ટેક્સ ભરો. તમે તમારા વ્યવસાય માટે ઉપયોગમાં લેવાતી દરેક ખરીદીને વ્યવસાય ખર્ચ, સ્ટેશનરી, મોબાઈલ બિલ, ઇન્ટરનેટ, મુસાફરી, ખાણીપીણી વગેરેમાં બતાવી શકો છો. નંબર 2, આ સિવાય વેપારીઓ જીએસટી, ઇનપુટ ક્રેડિટ પણ લે છે. નંબર 3, તે આઈટી રિટર્નમાં કંપનીના નફા નુકસાન અનુસાર ટેક્સ ફાઇલ કરી શકે છે. ઉદ્યોગપતિ અને સ્વરોજગાર વચ્ચે માત્ર એક જ તફાવત છે કે સ્વરોજગાર જેવા કે ડૉક્ટર, વકીલ, સીએ વગેરે પ્રોફેશનલ ટેક્સ ચૂકવે છે. એકંદરે મધ્યમ વર્ગની વ્યક્તિની બેલેન્સ શીટ એક ખુલ્લા પુસ્તક જેવી હોય છે, જેમાં તમે ન તો છુપાવી શકો છો કે ન તો સાચવી શકો. ભારતમાં લગભગ માત્ર 2.5% લોકો જ કર ચૂકવે છે અને તેઓ તે જ વર્ગમાં આવે છે જેઓ તેમના આઈટી રિટર્નમાં પ્રામાણિકપણે બધું શેર કરે છે. ભારતના નાગરિકો દર વર્ષે લગભગ 6 થી 7 લાખ કરોડનો આવકવેરો ચૂકવે છે. આમાં 95% ટેક્સ ફક્ત મધ્યમ વર્ગની શ્રેણીમાંથી આવે છે, એટલે કે તે છીનવી લેવામાં આવે છે. મધ્યમ વર્ગ કેટેગરી ભારતની વસ્તીના માત્ર 20% છે. આ વોટ બેંકને નુકસાન પહોંચાડે તેટલી મોટી વસ્તી નથી, પરંતુ અહીંથી દરેક નવા સરકારી પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડવા માટે એટલી મોટી છે. લગભગ 70% લોકો બીપીએલમાં આવે છે. તેઓ કોઈ આવકવેરો ભરતા નથી. આ એક શ્રેણી છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે કોઈ પણ પરિસ્થિતિને બગાડી શકે છે. છેલ્લે બાકીના 10% શ્રીમંત લોકો ચૂંટણી માટે ફંડ આપે છે, તો કાયદો તેમની વિરુદ્ધ કેવી રીતે હોઈ શકે? 10% અમીરોનો ચૂંટણી ફંડિંગ માટે ઉપયોગ થાય છે અને 70% ગરીબોનો મત બેંકમાં ઉપયોગ થાય છે. અંતે મધ્યમ વર્ગની વ્યક્તિ એ પ્રાણી છે જે સાંજે ઓફિસથી આવે છે અને તેની ખુરશીમાં કે ગલ્લે બેસીને ક્રિકેટ કે રાજકારણ પર પોતાની ચોક્કસ ટિપ્પણી કરતી જોવા મળે છે. મિત્રો, હું આશા કરું છું કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને આવા બીજા બધા ઘણા વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.